अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मनुष्य में आया पछी बुद्धि में 5-4 संज्ञा बच्चा बुद्धि ने डिफरन्स कई खबर पड़े कि આપણે કોઈ ડોગ હોય ને, ડોગ કૂતરો, એને રોટલા 50 આપીએ તો એ શું કરે? જેટલા ખાવા એટલા જ માનો કે એક બે ખાય પછી બાકીના શું કરે? ના લાગે. અને મનુષ્યને 50 આપ્યા હોય તો 2 ખાય અડધાની ઘેર લઈ જાય. એનું નામ બુદ્ધિ. ના સમજે? આજે કામ આવશે, કાલે કામ આવશે, મહિના પછી કામ આવશે. ખ્યાલ આવી? અને આ તમે કયો મોટા મોટા વાઘ શ્રીના એનિમલ હોય ને તો કોઈને મારીને આવે ને પછી ખાય પછી ઊંઘી જાય, પછી છોડી દે, પછી બીજા પ્રાણીઓ ખાય. એને એવું નહીં કે આ મારું છે, માલિકી નહીં. ભૂખ લાગી એટલે ખાવું, બસ પતી ગયું. બીજું કઈ માથાકૂટ નહીં. આ હું મારીને આવ્યો, મારું છે, હવે કોઈ હડવાનું નહીં. ખ્યાલ આવે? આ મનુષ્યમાં આ સંસાર મનુષ્યમાં શરૂ કેવી થયો ખબર છે? આ ગંગાનું પાણી છે ને ગંગોત્રીથી વહેતું હતું ને ગંગા વહેતી હતી 1700 કિલોમીટર અને પછી સમુદ્રમાં વિલીન થઈ જાય છે. તો એ ગંગાનું પાણી વહેતી હતું તો ગંગા તો કે જેને પાણી વાપરવું એટલે વાપરું, ના વાપરવું કઈ નહીં, હું તો સમુદ્રમાં વિલીન થઈ જઈશ. બરાબર છે? તમે વાપરશો તો મને દ્વેષ નહીં થાય, નહીં વાપરશો તો રાગ નહીં થાય, કશું નહીં. ધીસ ઇઝ યોર સબ્જેક્ટ. હું તો પાણી તરીકે વ્યવહાર માનવાની છું. પણ મનુષ્ય એવો છે કે જેવો ગંગા નદીમાંથી ડોલ ભરી અને પછી એમાં જો કોઈ એક પવાનું લીધું તો આઈ બન્યું. હવે પાણી કોનું છે? એનું નામ સંસાર શું થઈ ગયો? સમજાય છે? બધું કુદરતનું છે. શરીર એ કુદરતનું છે, હવા પાણી ખોરાક એ કુદરતના છે. આ દુનિયામાં દેખાતી બધી વસ્તુઓ કુદરતની છે, આપણું કશું નથી. સમજાય છે? આ જેટલા રિસર્ચ કરીને તમે શું કહેવાય કે બધી વસ્તુઓ બનાવો છો, બધું રો મટીરિયલ બધું કુદરતનું છે, ખાલી બુદ્ધિ તમારી છે. કુદરત કે છે મેં અણુ બનાવ્યો, તમે અણુ બોમ્બ બનાવી નાખ્યો, પછી શાંતિની વાત કરું છું. એમાં હું શું કરું? મેં તમને હરુભર્યું ખેતર આપ્યું અને તમે સિમેન્ટના મકાનો ઉભા કરી નાખ્યા. હવે હું શું કરું? બુદ્ધિ ક્રિએટ કરે. બુદ્ધિ ઓનરશિપ, ડુઅરશિપ એન્ડ સફરશિપ ક્રિએટ નથી થઈ, આપણને મળી. કુદરત આપણને આપે એ મેચ્યોરિટી છે ને. એકમાંથી 2 સેન્સ કેવી રીતે મળી? ઇટ્સ અપગ્રેડેશન, બર્થ નેચર છે. તમે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત જાણો છો? લો ઓફ ઇવોલ્યુશન. એ પ્રમાણે કુદરત આપે. ફર્સ્ટ ટાઈમ હ્યુમન લાઈફ પણ કુદરત આપે છે અને બુદ્ધિ પણ જેમ અહીંયા સેન્સ આપે છે એમ અહીંયા 5 સેન્સ પ્લસ બુદ્ધિ આપે છે. યુઝ કરવો એ તમારા હાથમાં છે. પછી બુદ્ધિ બહુ મેચ્યોર થાય, મારે આ જોઈએ, આ જોઈએ, બંગલા, મોટર, ગાડી બધું જ જોઈએ મારે. ખ્યાલ આવે? માન સન્માન બધું જ જોઈએ. છેવટે ખબર પડે કે આ બધું છે તોય ઊંઘ આવતી નથી, બોલતા નથી. ખ્યાલ આવે? અંદર 10 મિલિયનનું બેલેન્સ પૂરું છે તોય પણ ખાધેલું પચતું. સ્વીટ તો દૂરદર્શન ખવાય. ખ્યાલ આવે? શું કરે? સામે છતાંના ભોગવાતા ખાણા પીણા હાય કર. તરછોડથી બંધાય છે દુનિયામાં અંતરાય. તરછોડથી બંધાય છે અંતરાય કરે. ખ્યાલ આવે? એટલે આ કીધું દુનિયા કે ભોગવવા માટે થોડી છે. દુનિયા તો હિસાબ છે, પૂરો કરવાનો, કશું લઈ જવાનું. મારું કરીને ભરી જવાનું.
રોજ સવાર બપોર સાંજ દાંત ઘસો તોય પડી જાય, નાદારી કાઢે. રોજ અંડર ના જો તોય મોતીઓ આવે, ને રોજ હેર ટોનિક કરો તો ધોળા થાય ને ખ્યાલ આવે? રોજ ક્રીમ લગાવો તો કરચલીઓ પડે. બોલ થાય. મને હજી થોડી ક્લેરિટી જોઈએ છે. દર્શન અને કેવળ દર્શન અને જ્ઞાન અને અને કેવળ જ્ઞાન અને દર્શન એની વ્યાખ્યા. પછી સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનને આપવું, મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શનને આપવું, પછી કેવળ દર્શન ને કેવળ જ્ઞાન. પેલા પ્રાઇમરી જ્ઞાન અને દર્શન. દર્શન એ દ્રશ્ય છે, જ્ઞાન એ દ્રશ્યનું આઈડેન્ટિફિકેશન છે. આ ચેર છે ને, આ ચેરને 2 વર્ષનો છોકરો જોઈ શકે અને 22 વર્ષનું પણ જોઈ શકે, એમાં રાઈટ. પણ 2 વર્ષના છોકરાના ચેર છે એ ખબર નથી, 22 વર્ષને ખબર છે. દર્શન 2 ને છે, જ્ઞાન 1 ને છે. સમજી ગયા? અવસ્થા રૂપે દેખાય એ દર્શન ને અવસ્થાનું ટાઇટલ એનું નામ જ્ઞાન. સમજી ગયા? ટાઇટલ ખ્યાલ આવી? આપણે દૂરથી કોઈ એનિમલ દેખાતું હોય તો આપણને લાગે એનિમલ છે, પણ ખ્યાલ આવે કે આ ઘોડો છે, ગાય છે, તો એ જ્ઞાન, આઈડેન્ટિફિકેશન. એ તો આ બોડી છે એ દર્શન કહેવાય. પણ આ બોડીનું નામ મગજ બી છે એ જ્ઞાન કહેવાય. આ રાતને નામની માયાથી થાય છે, બોડીથી થોડા થાય છે. નામ અને નામની માયા. સમજાય? એટલે આ જ્ઞાન દર્શન બેઝિક. હવે મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન. મિથ્યા એટલે અવળું, સમ્યક એટલે સૌ. મિથ્યા એટલે સંસાર લક્ષી, સમ્યક એટલે મુક્તિ લક્ષી, મોક્ષ લક્ષી. મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન. હું શરીર છું એ મિથ્યા જ્ઞાન, ને મિથ્યા દર્શન એટલે આ શરીરને હું ચલાવું છું, મન વચન કાયને હું ચલાવું છું, આ શરીર જે ભોગવે છે તે હું ભોગવું છું, આ શરીરના સત્તા સંપત્તિ સંબંધ અને સાધનો મારા છે, આ 5 ઇન્દ્રિયોથી જે અનુભવ થાય છે મને થાય છે, આ બધું મિથ્યા દર્શન. અને હું શરીર છું એ મિથ્યા, શરીર એટલે નામધારી, એ મિથ્યા જ્ઞાન. ટાઇટલને જ્ઞાન કહેવાય, અવસ્થાને દર્શન કહેવાય. જ્ઞાન મિથ્યા તો દર્શન પણ શું છે? મિથ્યા છે. મિથ્યા એટલે રોંગ, રોંગ એટલે રિલેટિવ, નોટ યુનિવર્સલ. ટેમ્પરરી ટ્રુથ. કેવું? જે ટ્રુથ બદલાય નહીં એને યુનિવર્સલ કહેવાય, જે બદલાય એને રિલેટિવ ટ્રુથ અથવા ટેમ્પરરી કહેવાય. દાખલા તરીકે તમે જ છો, તમે કોઈના દીકરી છો, કોઈના વાઇફ છો, કોઈના મધર છો, કોઈના સાસુ છો, કોઈના માસી છો, કોઈના કાકી છો, તો તમે શું છો? તમે શું છો? તો પછી ખ્યાલ. એટલે આ બધા રિલેટિવ. પણ હું આત્મા છું એ સનાતન, રિયલ ટ્રુથ. આ બધા રિલેટિવ ટ્રુથ. રિલેટિવ ટ્રુથ ટેમ્પરરી છે, બદલાયા કરે. રિયલ ટ્રુથ પરમેનન્ટ હોય, રિલેટિવ ટ્રુથ ટેમ્પરરી હોય. અવસ્થાએ બદલાઈ જાય. સમજી ગયા? ઓકે. એટલે મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન સમજાય ને? હવે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન એટલે હું ચેતન, અવિનાશી અને અનુશક્તિ વાળો એવું શુદ્ધ આત્મા છું, એ સમ્યક જ્ઞાન. અને સમ્યક દર્શન એટલે કે મારા સિવાય, આત્મા સિવાય મન વચન કાયા તેની અવસ્થા અને પાયુ શૈક્ષિક સમયથી સમગ્ર બ્રહ્માંડ એ કુદરતી રચના છે, એ સમ્યક દર્શન. હવે કુદરતી રચના છે તો મારું નથી અને હું નથી, ને રાજનીશ પ્રમાણે જરૂર મારો કોઈ સબ્જેક્ટ નથી, નોટ આઈ એમ. આપણે ત્રણેયમાં મન વચન કાયા ત્રણેય વસ્તુ જે ડિસ્ચાર્જ છે એ તો ડિસ્ચાર્જ રહેવાની, પણ ડિસ્ચાર્જ થતી વખતે તમારા લાઈવ જ્ઞાન દર્શનનો આશય એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. માટે આપણે આશયમાં ભૂલ ના કરીએ એટલે કીધું કુદરતી રચના જો આપણી કે બીજાની. શું કીધું? ડિટેલિંગમાં જશો વાણીમાં તમારી કે સામેવાળાની તો એમાં જોખમ છે. તમે નિર્ણય કરી શકશો નહીં, કારણ કે વચ્ચે તમારો ઈગો આવે. શું આવે? હું જ સાચું છું એવું દરેકને થાય, કોઈ પણ એંગલથી. એના કરતા બંનેની વાણીને કુદરતી રચના જોવી એ શ્રેષ્ઠ રસ્તો છે. બંનેની, વાદી અને પ્રતિવાદી. ખ્યાલ આવે? તો સોલ્યુશન છે. ખ્યાલ આવી ગયું?
કારણ કે નાની પુરુષ દાદા ભગવાનનું જે પુસ્તક છે વાણી ઉપર, નાની પુસ્તિકા છે, પણ એ વાણી ઉપર એટલું બધું કોમ્પ્લિકેટેડ છે. એક બાજુ વાણી પર ને પરાધીન કીધું, એક બાજુ ટેપ રેકોર્ડ કીધું છે, અને એક બાજુ જવાબદારી પણ કીધી છે. ખ્યાલ આવી ગયો? એટલે પણ આ અલગ અલગ સમયે બોલાયું છે. એટલે જેવી પાત્રતા હોય એવી ભાષા બોલ્યા છે. એટલે તમે જયારે સળંગ વાંચો ને તો તમને પઝલ લાગે. ખ્યાલ આવી ગયો? પણ આપણે હવે એ પઝલ માંથી બહાર નીકળી ગયા, કારણ કે આપણને હવે સાયન્સ સમજાઈ ગયું છે. ખ્યાલ આવી ગયો? એટલે આપણે જે રિલેટિવ સત્યના વ્યૂ પોઈન્ટ છે, સામાયિક છે, પ્રતિક્રમણ છે, વાણી સુધારવી, એ બધા સબ્જેક્ટ આપણા ના રહ્યા. આપણો સબ્જેક્ટ કુદરતી રચના. કેમ? કારણ કે પ્રકૃતિનો સ્વભાવ છે, પ્રકૃતિની અવસ્થા છે, અને પ્રકૃતિનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. એ ડિટેલિંગમાં નહીં જવાનું. શું નહીં જવાનું? નહીં તો ખોવાઈ જશો. ત્રણે માનતો મન વચન કાય ત્રણે માને જવાનું. આ જગત ખોવાઈ ગયું છે. તો એમાં મોટા મોટા ધર્મગુરુઓ મન વચન કાયને સુધારવામાં ખોવાઈ ગયા છે, અને સુધરે નહીં. પછી શું કરવાનું? કોઈના મન વચન કાય કોઈનાથી પોતાના જ ના શુદ્ધ તો બીજા ક્યાં વાત રહી? પણ આપણે વિજ્ઞાન શું કહેવા માંગે છે કે મન વચન કાયા સુધારવા છે. કેમ? એ પોતે જાતે એક્ઝોસ્ટ થઈ રહ્યા છે પાછલા અવતારના કર્મના ફળ પ્રમાણે. પ્રત્યેક શ્વાસોશ્વાસે તમારા ઉદય કર્મ જોડાયેલા છે. એક પણ શ્વાસ એવો ના હોય કે જેમાં તમારો ઉદય કર્મ ન જોડાયો હોય. ને ઉદય કર્મનું બીજું નામ કુદરતી રચના. હવે કુદરતી રચના જોઈએ એટલે એ સબ્જેક્ટ એ શું થઈ ગયો? એ સંજોગ ક્લિયર થઈ ગયો, ઉકળ્યો ખરો. પણ તમે કુદરતી જોયું એટલે તમે એમાં ઇન્વોલ્વ ના થયા, તમે ઓબ્ઝર્વર થઈ ગયા, અને તમે વાણી, વિચાર ને વર્તનમાં ઇન્વોલ્વ થઈ ગયા. એ ડિટેલિંગમાં ગયા. હું સાચું, તું સાચું, મેં આ એંગલથી કીધેલું, તે આ એંગલથી કીધેલું, પછી સાચું ખોટું થઈ જાય. એ સાચું ખોટું થયું એનું કોઈ સોલ્યુશન ના આવે. બંનેના વ્યૂ પોઈન્ટ, કોઈ પરમેનન્ટ સોલ્યુશન ના આવે. અને દરેક વ્યક્તિ પોતાના વ્યૂ પોઈન્ટથી ખોટી તો હોતી જ નથી. ખ્યાલ આવી ગયો? પણ કહેવાનો મતલબ જે પ્રકૃતિનો સબ્જેક્ટ છે અને પ્રકૃતિ પર ને પરાધીન છે, એ સબ્જેક્ટને આપણે જ્ઞાન દર્શનનો સબ્જેક્ટ શું કામ બનાવીએ? આપણું જ્ઞાન દર્શન શુદ્ધ હોવું જોઈએ. ચેતન પણ શુદ્ધ અને કુદરતી રચના પણ શુદ્ધ. એમાં કશું રિલેટિવ સત્ય આવતું નથી. એ શુદ્ધમાંથી નીચે ઉતર્યા. અત્યારે શુદ્ધ એટલે સૈદ્ધાંતિક માનવાનું. નીચે ઉતર્યા તો પછી પઝલ થશે. હા, બોલો. આમાં થોડોક મારો પોઈન્ટ જુદો છે. સાયન્સની રીતે હું પરફેક્ટ સમજુ છું કે ઊંડા નહીં જવાનું ને બધું. આઈ ટોટલી અગ્રી વિથ યુ. બીજું લાઈક હમણાં દાદાનો દાખલો લઉં તો દાદાને આપણે કોઈ કહે કે તમે કોઈ ચોર છો, તો દાદા પૂછે કે કેમ ભાઈ શું કામ ચોર કહે છે? હું એમ પૂછું, વ્યવહારમાં જ્યારે આપણે રોજ આટલા 50-50 વર્ષથી સાથે રહેતા હોઈએ તો ઊંડા ના જવું એ બરાબર છે, પણ જાણવું તો જોઈએ કે વ્યૂ પોઈન્ટ કયા એંગલથી આવે છે. પૂછવાનું નહીં. એ પ્રોફેશનલિઝમમાં બી ઓફિસમાં મિટિંગ હોય કાં તો ક્લાયન્ટો સાથે વાતચીત થાય તો યુ શુડ આસ્ક વેર ઇઝ ધીસ નંબર કમિંગ ફ્રોમ. ઊંડા નહીં જવાનું એનો મિનિંગ એવો નહીં કે તમે નોર્મલ વાતમાં બી પૂછવું જોઈએ શું કામ આ બોલે છે. એ જે તમે જે વાત કરો છો ને એ કયા સંદર્ભમાં ટેલી થાય કે જ્યાં ઘડી એક વસ્તુને લર્ન કરીને આગળ વધવાનું છે. શું કરવાનું છે? તો હું જ્યારે ઓફિસમાં કામ કરતો હોઉં, મારા 10 ફ્રેન્ડ હોય, એ પણ કામ કરતા હોય. હવે હું નવો આવ્યો છું, બરાબર છે, અને 9 જૂના છે બધા. એટલે હું કંઈ પણ કામ કરું તો એ લોકોની રાય માંગુ, બિકોઝ દે આર એક્સપિરિયન્સ પર્સન. અથવા તો મને કંઈક આવડતું હોય અને એ લોકોને ન આવડતું હોય, હું શીખીને આવ્યો હતો, તો હું એ લોકોને શીખવાનું. તો આ રીતે આદાન પ્રદાન કરીને આપણે આગળ વધીએ. અહીંયા વ્યૂ પોઈન્ટ નથી. એની અંદર પ્રોફેશનલિઝમમાં લર્ન કરવાનું છે એકબીજાને. શું કરવાનું છે? અહીંયા અથડાય છે શું? આપણા વ્યૂ પોઈન્ટ અથડાય છે. હું તમને આજનો મારો દાખલો કહું. શું થયું કે બધું ગોઠવતા કરે દેટ ઇઝ ફાઇન. પછી મને પૂછ્યું ભાઈ શૂઝ કે શૂઝ તો આપણે બધા અહીંયાથી એન્ટર થાય કે અહીંયાથી એન્ટર થાય? સારી વાત. દર વખતે આનું આપણે આટલા વર્ષોથી દર્શન કર્યું તો આઈ પ્રિફર કે અહીંયાથી. તો આ ભાઈ આપણે પ્રિફર કરીએ કે આને તમે પાછળથી. હા, તો હી ઇઝ નોટ. તો બસ મને નથી સમજ પડતી ને મને નથી ખબર પડતી એવી માય જાય. ઇન્સ્ટેડ ઓફ વાય યુ વોન્ટ ઇટ, પૂછવાનું નહીં
તો હું પૂછે તો હું કહું ને તો પૂછ્યું તો નહીં જાય ને પછી મેં પૂછ્યું કે પૂછું તો ખરા હું શું કામ પ્રિફર કરું છું, કારણ કે અમે વર્ષોથી સત્સંગો કરીએ તો ત્યાં જઈએ ને પાછળ હું આ બધું સ્લાઇડિંગ ડોરમાંથી આવજાવ તો હું પડે તો બધાનો શું ત્યાં પડ્યા કરું તો પછી બધા ખસેડવા પડે. એટલે અહીંયા આવે તો બધા શું અહીંયા જોયું એટલે મારે ઓલા ખસેડવાની પૂછે નહીં કે શું કામ તમને આ કરું છે, એની જગ્યાએ રોંગ. એટલે that's what I'm saying કે ઊંડાની જવાનું doesn't mean કે તમારે પૂછવાનું એકબીજાને સમજવા માટે પૂછવું જોઈએ, એ બરાબર છે, એકબીજાને સમજવા માટે. એ હું કહું છું. અને એમાંથી પછી સોલ્યુશન લાવો જે બેટર હોય તે, આપણો કે સામે વાળો નહીં પણ એમાંથી જે બેના મતમાંથી જે બેટર હોય એને આપણે ફોલો કરવા પ્રયત્ન કરવો, બેટર હોય તે. મને એવું લાગે કે કોઈ ઊંધા મિનિંગ લઈ લે છે કે ઊંધા નહીં જવાનું doesn't mean કે ના એવી રીતે નહીં. કોઈ પણ જો એક વસ્તુ છે કે કાર્ય કરવું હોય ને કામ, તો જે કામમાં આપણી માસ્ટરી ન હોય અથવા તો આપણને ડાઉટ લાગતો હોય, સમજણ હોય પણ ડાઉટફુલ હોય, તો આપણે પૂછવાનું શું વાંધો છે કે ભાઈ આવું કરીએ તો કેમ, તો એને તો ખ્યાલ આવે, પણ એમાં એ શીખવાનું છે, એમાં ઓર્ડરિંગ નથી. પ્રોબ્લેમ અહીંયા આવે છે ઊંડા નહીં જવાનો મિનિંગ ઊંધો લેવાય જાય છે. ના પણ સ્વામીજી આ સબ્જેક્ટ પર જ્યારે બી કોઈનો ઓપિનિયન આપે છે ને ત્યારે એનાથી એવું થાય છે કે હું સર્વગુણ સંપન્ન છું, પણ એવું જ હોય છે. પણ એટલા માટે આપણે કીધું કે કોમ્યુનિકેશન આ રીતે કંઈક જે પરિસ્થિતિ છે એમાં બેટર થાય એના માટે હોવું જોઈએ. હું રાઈટ ને હું રોંગ એ ઈગો આવવો જોઈએ નહીં. પણ આ ઈગો લેસ ની જે સ્પીચ હોય ને બહુ ઓછી હોય, કારણ કે એ ડિસ્ચાર્જ ઈગો અંદર ઇન્વોલ્વ જ હોય. શું છે, તારે તો વાણી બની હોય, ગયા અવતારમાં ઈગો વગર તો વાણી બને નહીં. એટલે ઈગો તો ઇન્ક્રીટ હોય પણ એ ડિસ્ચાર્જ ઈગો છે અને તમારું ચાર્જ લાઈવ અત્યારે જ્ઞાન છે, એ બંને જો સેપરેશન રહેતા આવડે તો વાંધો ના આવે. પણ વ્યવહારમાં કોઈ બી સબ્જેક્ટમાં યસ ઓફકોર્સ વ્યૂ પોઈન્ટ તો તમે પોતે વ્યૂ પોઈન્ટ જોઈને તમારે કહેવાનું વ્યૂ પોઈન્ટ તો આવતો જ નથી, એમ જ થાય કે તું ખોટો છું હું સાચું. મને ખબર બી પડે છે અહંકાર નીકળે બધો, કારણ કે પેલા ઓલો અહંકાર હર્ટ થયો હોય એટલે નીકળે, પછી તો નીકળવા દેવાનું, શું કરે પછી થોડો કે દબાઈ રાખવાના ના. એટલે આપણે કહેવા શું માંગીએ છીએ કે કોઈ પણ બાબતનું ડિસ્કશન કરવું એક કાર્ય માટે બિફોર એ સારું છે, આફ્ટર એનાલિસિસ કરવું એ સારું છે, પણ કામ કરવાનું જયારે હોય ને ત્યારે ઈગો બહુ ભારે હોય પોતપોતાના સબ્જેક્ટમાં. ચાલે ગયો કે કિચનનું હોય તો તમારી માસ્ટરી હોય, તે બોલે તમને ના ગમે, ટેબલ વર્કમાં એમની માસ્ટરી હોય, તમે બોલો તો એ ના ગમે, આઈટી ફિલ્ડમાં. એટલે આવું રહેવાનું છે. પણ કામ કરતા પહેલા કહીએ કે ભાઈ આપણે આ કામ કરવાનું છે તો આપણે આવી રીતે કરીએ તો કેમ, અને થઈ ગયા પછી એનાલિસિસ કરવું જોઈએ. આ તો વ્યવહારથી જ વાત કરું છું, આ બધું કમ્પલસરી નથી. આ એક સોલ્યુશન માટે એનાલિસિસ કરવું કે ભાઈ આપણે આ પ્રસંગ બની ગયો, એમાં જો આપણે આવું કર્યું તો કેવું લાગે, એટલે બીજી વખત યાદ રહે એટલા, બીજું કંઈ નહીં.